પ્રકરણ 21 સાદુળ એકલો પડ્યો। સાદુળને પોતાના જૂના ભજનો સાંભળતા થયા। ઇન્દ્રિકા બાંધ્યા અબધૂત જોગી ન કહેનાજી, જબ લગ મનવા ન બાંધ્યા મેરે લાલ। એકલવાયો સાદુળ સમજતો હતો કે ઇન્દ્રિયો બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થયા। મનને એકલતા મારી રહી છે। રક્તપિત્યાના મળમૂત્ર ધોવામાં એણે મનને જોતરી દીધું। પતિયા ચીસો પાડતા પાડતા કહેતા હતા કે શાદુળ બાપુ, તમારો હાથ પોચો ખરો, પણ અમરમાના હાથ જેવી સુંવાળપ તો નહીં હો। તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો। શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું। એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખાડે લેતો ને સંત સાદુળ ગાતા તોરલ વિછોડિયા જેસલનું રુદન ગીત। રોઈ રોઈ કેને સંભળાવું, જેસલજી કહે છે ઊંડા દુઃખ કેને સંભળાવું। જાડેજો કહે છે રુદિયો રૂવે રે, મારો ભીતર જલે। પણ ગાવાથી વેદના વધતી। એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા। કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી। ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે। સત દેવીદાસ, અમર દેવીદાસના શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી। માણસો માનતા હતા કે શાદુળ ભગતના સત પાણી કાઢશે। ભગત જાણતા હતા કે હજી મનમાં પરિભ્રમણ પૂરા નથી થયા। કુદરતના કાળમીઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મશક્તિની શારડી મને મળી નથી। પાતાળમાં વહેતા ઝરણા જોડે મારા મનની ખરી મોહબ્બત ક્યાં બંધાઈ છે? હું તો હજુ ઝૂરતો નળ છું, પાણી નહીં નીકળે। એવામાં કોઈ ખબર લાવ્યું કે ઘોઘા બદરવાળા સંત દાસી જીવણ પાડોશના ગામમાં પધાર્યા છે। દાસી જીવણ તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતા। શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો, એને લઈ આવું, એના સત અજમાવું? બીજો વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો, મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો? અને જાણે પોતાના જ તંબુરાનો તાર બોલી ઉઠ્યો, જબ લગ મનવા ન ધોયા મેરે લાલ। મનમાં સરસાઈનો મેલ ભર્યો છે, ભગત તમે જોગી શાના? ગાયોના ધણે ધણ આવીને પાણી પાણી ભાંભરી ઉઠ્યા। કૂવો ઠાલો ઠમ પડ્યો છે। શાદુળ ભગતનો ગર્વ ફરીથી ભાંગ્યો। એને ઘણાએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે, છતાં એ જીવણદાસજીને તેડવા ગયા, તેડી લાવ્યા। જીવણ તો રાધાનો અવતાર મનાતા। જીવણના રૂપ તો અનોધા હતા। ફાંકડા જીવણને નિરખી શાદુળ વિમાસણમાં પડી ગયો કે આ મસ્તાનો આદમી શું સંત? વધુ વિમાસણ તો જીવણદાસની જોડે 4-5 સ્ત્રીઓને જોવાતી થઈ। શાદુળે ભયંકર કસોટી આદરી। જીવણદાસજીને પોતે કૂવા કાંઠે લઈ ગયા, બતાવીને કહ્યું કે પાણી નથી। બહુ વિપત, ફરતી સીમના ધણ ધા નાખે છે। કસ જોવરાવ્યો તો તમે જોઈ દેશો? ભલે બાપ, લ્યો હું ઉતરીને જોઈ દઉં। ખાટલીમાં બેસાડીને દોરડાવતી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા ને પછી ખાટલી પાછી ખેંચી લીધી। પથ્થરોના વડા તપાસીને પછી જીવણદાસજીએ કહ્યું, હવે મને ઉપર સિંચી લ્યો। એ તો નહીં બને, શાદુળ ભગતે સામો જવાબ દીધો। શું નહીં બને? આ કૂવામાં પાણી આવ્યા અગાઉ તમને બહાર કાઢવાનું। કાં બાપ, તમે સંત છો, સતિયા છો, અમારી તરસ ટાળીને પછી નીકળો। અરે ભાઈ, મારામાં એવું સત નથી, મારી આબરૂ ન લે। તું એ સંત છે આપા શાદુળ? સંત છું, પણ કાઠી સંત છું। મારો 3200 ચડાવવો છે તે પણ કરું। ઠીક ભાઈ, તું મારી ઇજ્જત લઈને રાજી થાજે। શો વિચાર છે? મારો એકતારો મોકલો। રસી બાંધીને એકતારો કૂવાને તળિયે ઉતારવામાં આવ્યો। દાસી જીવણે 4 ભજન ગાયા। કહેવાય છે કે જળ આવ્યું સંગીતના જોરે। સંતને બહાર કાઢવામાં આવ્યા, પણ સંતનું દિલ દુભાયું હતું। શાદુળે કહ્યું, આ જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના જગત અહીં પાણી પીશે, નહીં પીવું એક ફક્ત હું, કહીને જીવણદાસજી ચાલી નીકળ્યા। શાદુળ ભગતનો મદ ભાંગ્યો। એક ચમારને સાદે જળદેવે જવાબ દીધા, હું શું છું? દિવસે દિવસે એનું દિલ દ્રવતું જ ચાલ્યું। એણે ઊંચ નીચના ભેદ છોડી દીધા। એક દિવસ એણે સાંભળ્યું કે ચોડવડીનો એક ઢેડ દર વર્ષે જગ્યાની ધજા બનાવવા માટે 12 હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો। શાદુળ ભગત ચોડવડી ગયા। શબ પડ્યું હતું, ડાગુઓ ભેગા થયા હતા। પોતે જઈને એને પોતાનો ચીપિયો અડકાડ્યો ને કહ્યું, ભાઈ,
ઓણસાલી જગ્યામાં પાણકોરું ન આપી શક્યો તેથી શું શરમાઈ ગયો? ઉઠ ઉઠ, પાણકોરું ન દે તો કાંઈ નહીં. આપણને નથી પરવા કે એને કહીએ મુએલો ઢેડ ઉઠ્યો કે ન ઉઠ્યો. પણ શાર્દૂળ ભગતના જીવનભેદ ટળી ગયા હતા. તે તો આ વાતમાંથી નીકળે છે. દુહા એના ગવાતા થયા. સૂરે શીશ ઉતાર્યા આવી નાખ્યા ખડે, શાર્દૂળ દેવંગીની ફૌજમાં ભાંગલ નર નહીં મળે. વળી પરબે અમર પરસીએ જોગે સર જપે જાપ, ડેણ ડરે ને ભૂત ભાગે તાવમાં પડે ત્રાસ. પણ શાર્દૂળના મનની વેદનાઓને આ દુહાના થૂક ઓલવી ન શક્યા. શું કરું તો જીવ જંપે. આ મનના વલોપાત મને મૃત્યુ પછી જંપવા નહીં આપે તો શું કરીશ? મારી પ્રેત ગતિ તો નહીં થાય. શો ઈલાજ કરું? એક સ્ત્રીના હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતાં મને કેવી સજા મળી? શું કરું તો એ એક ઘડી ભોગવેલી મારી સત્તાના ચૂરા થઈ જાય? ભેંસાળ, રફાડિયું, ગળથ, બરવાડું, હડમતિયું, દેવકી ગાળોલ, ખંભાળિયું ને રાણપુર, એ ચોય દિશાના ગામડા જ્યાં અમરબાઈએ રામરોટી માંગી હતી ત્યાં હવે શાર્દૂળ ભગતની એકલપંથી ટહેલ શરૂ થઈ. શાર્દૂળની નજરે એ સાતે ગામની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે ચાલી જાય છે. મુંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજુરિયો રૂમાલ, ડોકમાં માળા ને આખે અંગે સફેદ અંચળો. સાંજે જોડી લઈને પાછા વળે ત્યારે સીમમાં કાઠિયાની જૂની ખાંભીઓ ઉભેલી જુએ. જોઈ જોઈને એ પથ્થરને પોતે કહે કે આપાઓ, આઈ તડકે શીત તપો છો, મરી રહેશો મરી, હાલો ને મારી ભેળા, મુંડિયાઓને છાંયો કરવા. એમ કહીને શાર્દૂળ ભગત ખાંભીને ખંભે અથવા માથે ઉપાડી લે, છેક જગ્યામાં લાવીને એને ખડકે. એમ રોજ રોજ ઉઠાવી આણેલા પાડિયાઓનું ચણતર ચણીને શાર્દૂળ ભગતે જગ્યાની જૂની ડેલી બાંધી આશ્રિતોને છાંયો કરવા. સદમુનિવર મળ્યા સામટા, જોડી જાડી જાન, કેસરિયો સાદલ તણો, રોક્યો કી રીએ રામ. ભગત વાણિયો આવીને કરગર્યો, મને શેર માટી અપાવો. વાણિયા, તારા પ્રારબ્ધમાં દીકરો નથી. વાણિયો પાછો ગયો. સાંભળ્યું કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામવાડાના ભજન છે. વાણીએ ભજનમાં ગયો. રામવાડાના ઘરમાં માંગલબા નામની કાઠિયાણી હતી. તે પણ ભક્તિ માર્ગી હતી. ભજનની ત્યાં ઝૂક બોલી. ભજન ખતમ થયા. ભજનિકો વિખરાઈ ગયા. રામવાડાની સામે વાણિયો બેસી રહ્યો. બેસી કાઢ્યો. વાણિયો રોઈ પડ્યો. કેમ? રામવાડાએ પૂછ્યું. મને શાર્દૂળ ભગતે સમરથ છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી. રામવાડાના દેહમાં ભભક આવી. એણે કહી નાખ્યું, જા, દેવીદાસ તને દીકરો દીએ છે. એ પછી 1 મહિને શાર્દૂળ ભગતને આ બનાવની ખબર પડી. એણે રામવાડાને કહેવરાવ્યું. તે બહુ ખોટું કર્યું. સંત દેવીદાસે માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે એને પેટ પડવું જોશે. તો હવે વચન રહેજો. રામવાડાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાજનો દિવસ નક્કી કરીને કંકેત્રી લખાવી. સમાજ પણ ગાડીને તૈયાર રખાવી. શાર્દૂળ ભગતને તેડું મોકલ્યું. હવે ભાઈ, શાર્દૂળ ભગતે કહાવ્યું, ખાડો બુરવો છે, એમાં શું માણસ દોડાવ છે? તો કાંઈ નહીં ભગત. રામવાડાએ શાર્દૂળ ભગતના વિના જ ચલાવ્યું. સમાજમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું. તમને એકલા તે કેમ જવા દઈશ? માંગલબાઈ એ પણ સાથે બેસી જવાની હઠ લીધી. એક કુંભાર ને કુંભાર, એક આયર ને આયરાણી, એ 4 બીજા પણ સાથે સમાવા તૈયાર થયા. એક ભેરવો કાળો કૂતરો પણ એ 6નો 7મો સાથી થવા આવી ઊભો રહ્યો. સર્વનું સામયું ચાલ્યું ત્યારે માંગલબાઈએ ભજન ઉપાડ્યું. મારા અંતરમાં ઉદ્વેગ તે તો ગુરુએ ટાળ્યા. ચરાચરમાં દેખું દેવીદાસ, ભાવે ગુરુને ભાડ્યા. મારા હૈડા તણે હેતે પ્રીતમ તમને પામી, હું તો ગુંથાણી લઈને ગળેબથ અંતરના 6 જામી. દુબજાડા દુરીજન લોક તેને શું કહીએ, એ તો અસજે બોલે અવગુણ. તોય ગુરુને ચરણે રહીએ. કર જોડી માંગલ કહે, સાચું હું તો ભાખું, મારા રુદિયામાં શાદલ પીર રોમે રોમે રાખું. ગાતા ગાતા ચાલ્યા જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે. માંગલબાઈની ચૂંદડી પગમાં ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાળ દીકરા બાવાનો પગ પડી ગયો. ચૂંદડી ખેંચાતા ગામમાં માંગલબાઈને ટેરમાં ફેર પડી ગયો. એણે પાછું ફરી જોયું. રામ ભગતને શંકા આવી, કેમ બાવામાં જીવ ગયો?
ના રે મહારાજ, માંગલબાઈએ કહ્યું. મારી ચૂંદડીને માથે પગ આવ્યો. આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રી પુરુષ સમાયા. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે માં ચાલી ગઈ. પોતાના મર્મ બોલને પરિણામે આવા કેટલા કેર વર્ત્યા. શાર્દૂળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ. હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે. મૂંઝાતું દિલ લઈને શાર્દૂળ ભગત દત્તાત્રેયના ધૂણી પર જઈ બેઠા. ગોધૂલીની એ વેળા હતી. શાર્દૂળે ચારે સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી રજના ડંબર ચડ્યા હતા. ધરા આખી છૂંદાતી હતી. શાર્દૂળને જવાબ જડ્યો. પછી એક દિવસ પરબની સમાધ દેરી પાસે આવો બોલાશ ઉઠ્યો. નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં. ત્યારે અહીં એ ઓટાની નીચે પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો. કેમ એવું કહો છો? મારા શરીરનું વિરામસ્થાન અહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારા લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો જ અહીં સૂતો રહેવા માંગુ છું. સમાજના ખાડાને કાંઠે ખડા રહીને શાર્દૂળ ભગતે છેલ્લું ભજન ગાયું. કલે કલે તારી કૂંચી, પરબુના પીર કલે કલે તારી કૂંચી. 5 તત્વનો બંગલો બનાવ્યો, બારી મેલી છે ઊંચી, પરબુના પીર કલે કલે તારી કૂંચી. 18 વરણ જમે એકઠા, ત્યાં જાત વરણ નહીં નીચી, પરબુના પીર કલે કલે તારી કૂંચી. સવરા મંડપમાં મારો સતગુરુ બેઠા, ત્યાં 4 જગની વાત પૂછી, પરબુના પીર કલે કલે તારી કૂંચી. દેવંગી પ્રતાપે પીર શાદળ બોલ્યા, જાતિ વૈકુંઠની વાત પૂછી, પરબુના પીર કલે કલે તારી કૂંચી. ભજન પૂરું કરીને શાર્દૂળ ભગતે પોતાનું ખોડિયું છોડી દીધું. આજે જસા વોરદાનની અને દેવીદાસ અમરબાઈની મળી 4 કબરો જે દેરીમાં છે તે દેરીના ઉંબર બહાર અણઘડ કાળો પથ્થર છે. એ પથ્થરને નીચે સૂતેલું શાર્દૂળ ખુમાણનું શબ. શાર્દૂળનું કલેજું ત્યાંના જાત્રાળુઓની ચરણરજને ચૂમતું બેઠું છે. કેટલા ચરણને એણે ચૂમ્યા હશે આજ સુધીમાં? 1.5 સૈકો થઈ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજન કીર્તનના સમયાનો પાર નહીં રહ્યો હોય. શાર્દૂળ ભગતને પછી તો ત્યાં અમરી માતા, અમુલાબાઈ, માં હીરબાઈ અને ગંગદાસજી સમાયા. સાંઈ સેલાની શાહે રતન જેવી આંખડિયા મિલી, મેં દીવડિયા કાં બાળો. હિન્દુ મુસલમાન એક જ પિયાલે, નૂરી જન નજરે ભાળો. પરબુવાળો પીર પાદશાહ, મેં તો ધૂન ધણી ધાર્યો, ધણી તારો પરગટ પરજો ભાળ્યો. એવા અભેદ ભાવના ભજનો ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાર્દૂળના શિષ્ય કરમણ પીર, દાનોબાઓ વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુ ઉત્સવો પર મનખ્યો ઉમટ્યો હશે. સર્વના કદમોને શાર્દૂળના હૈયાએ હોઠ ચાંપ્યા છે. મારી મરણ સજાઈ આ દેરીના પગથિયા પર જ હોજો. શાર્દૂળ જીવનમાં જીત્યા તે કરતાં મરણમાં વિશેષ જીત્યા. શાર્દૂળો પીર કહેવાણો, શાર્દૂળો દેવીદાસનો.